હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો કાલ આપણે વિડીયો મૂક્યો નહોતો, એ કાલ બનાવ્યો પણ નહોતો, શૂટિંગ જ નહોતું કરી તો એટલું થઈ જાય છે. અત્યારે વાગી જશે 7. સરસ મસ્ત નહીં જોઈ ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો મોર્નિંગમાં. હવે જો ઘરમાં સરસ માતાજીની દીવાબત્તી થઈ જાય, રોપાળો દર્શન કરી લીધા મસ્ત. બીજી બેન જોશે નાવા તો ગરમ પાણી કાઢ્યા, બાકી મસ્ત ચા પી ઓકે ફ્રેશ થઈ જશે. આજે છે મિત્રો કોરો દિવસ. છ વાગે ઉઠ્યા હતા મિત્રો, ઉઠીને આપણે મસ્ત કામકાજ ચાલી ગયા. ગુડ મોર્નિંગ. લોટ કાઢવાનું ચાલુ છે મિત્રો ઘંટીમાં, તો મસ્ત બનાવ. આમાં ટાઈમ થઈ જશે મિત્રો, નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગમાં, લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગી જશે 9, આવી જશે શૂટિંગમાં. સરસ બગાનો કપડો પહેરી મસ્ત રેડી થઈ જાય છે મિત્રો. શૂટિંગના 1-2 કટ લગભગ સારા પૂરા છે મિત્રો. આવ્યા છીએ નવા લોકેશન ઉપર, હવે રોડ ઉપર આવ્યા છીએ, થોડો કટ લેવાનો છે રોડ, એટલા માટે. જો રામાધણી હું જમીન તો થઈ જાય ઠેકોણા, બાકી તો મસ્ત બન્યા મિત્રો. શૂટિંગનો સારો એકાદો જરૂર પડીને ડોક્યુમેન્ટ છે. છોકરા વગર નહીં વાત થાય. એને મારે પૂછવું હોય તો હું પૂછવાનું? મને જ પૂછી લે ખાલી. જવાનું કોનું છે? છોકરાને. તો બસ વાત મારે આ 12 તો તમે કા મોકલો? હા ના હોય તો 81 નો ડોહો છે તોય હું મોકલી દઉં. મને તો કહેતો તમને માણસો હોય યાર. પણ વાત કે તમારો છોકરો હોય તો એને હું વાત કરું કે ભાઈ જેટલું ભણ્યો છે એ તો બધું મને ખબર હોય, કઈનો બાપો છું. શું કેવું? અરે યાર આ તો વાતને સમજતા જ નહીં. તો કામ બોલાવવો પડશે. અમે ગામમાં જો હતા આવતો જ છે. સારું મારી વાત સાંભળો. આમાં તમારે વિદેશ જવું એવું તમે નક્કી કર્યું, પણ તમે હજી એ નક્કી નહીં કર્યું કે ઓસ્ટ્રેલિયા જવું, કેનેડા જવું, ન્યુઝીલેન્ડ જવું કે પછી એ વાત તો સાચી હોય, એ તો જવું, મલેશિયા જવું, જર્મની જવું, ફ્રાન્સ જવું. પણ મારું તો શું કેવું છે સાહેબ, હા જો પૈસા હારા કમાવા મળતા હોય ઈ છોકરાને મોકલવો છે. જો ખર્ચાની ચિંતા કરશો નહીં. ખર્ચામાં તો તમે ચિંતા ના કરો તો હારા પૈસા કમાવા મળતા હોય ને તો ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને અમેરિકા. આ બધા કોમમાં વાતો કરે છે કે અમારો છોકરો અમેરિકા જવાનો છે, તે પછી આપણે ઈદ રાખીએ તો ઓછા ખર્ચામાં જવું હોય ને મહિને 50,000 જેવો પગાર મળશે. યુગાન્ડા, આફ્રિકા જવું હોય તો જગ્યા છે. પછી હા 50,000 માં તો શું લેવાનું હે? ના તો તમારે એટલો ખર્ચો જ થઈ જાય. યુગાન્ડા. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને સરસ વિડીયો શૂટિંગ પૂરું કરી મિત્રો ટાઈમથી ઘેર આવી જશે. હવે ઘેર પહોંચે છે. બાકી આજ વાતાવરણ જોઈ લો, વાદળછાયું કરી છે, તડકો સોયલો. કોઈને વરસાદ આવતો હોય તો મિત્રો કમેન્ટ કરતા રહેજો, કારણ કે આગાહી આવી ગઈ છે. બાકી તો જમવાનું રેડી થઈ ગયું છે, ફટોફટ જમી લઈએ. આપણા ઘેર મિત્રો આજ જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને. અને લેટે થઈ જાય છે, 11 તો વાગી ગયા મિત્રો. ભેડાની કોરી સબ્જી બનાવી છે. બીજી બેનને તો જમવાય બેસી જશે. જો ક્યાં કર રહે હો? હા મિત્રો ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે, ઠંડી છાશ લાવ્યા છીએ. આ બાજુ છે આપણી લસણની ચટણી અને મિત્રો સલાડ માટે લીધી છે ડુંગળી. તો સહપરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ, મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગ. લઈ લે જલ્દી, ડોલ લઈ લે. અલે આખી ભરેલી હલે આ તું નહીં ઉપાડી એક કરે વાડે પાડી માર છે. તો મિત્રો હવે નીકળ્યા છીએ શૂટિંગમાં, મસ્ત બોરમાં પાણી ભરી અને હવે નીકળ્યા છીએ. તારે શું લાવવાનું ભાઈ? આપણે હું આવું ને ખબર કે મારી બેરી બાત છો ને હું આવું ને હાર બોલ હું તારી વાત હું
હમ પુટાકો ગસો ને કો હમ ઈવન હેતર છે ને હમ એકલો મિલે બાલીને ઘરના પાછળ છે આપણે એરંડા વાયા ઘાસ વાવ્યું ને એ રહેતરમાં હું ગોડો તો મમ્મી ક્યાં લઈ જાય તો મિત્રો હવે નીકળીએ શૂટિંગમાં અને તો આજે મુલાકાત કરીએ તો મિત્રો અત્યારે વાગી જશે 2 અને આવી જશે વિડીયો શૂટિંગમાં તો સરસ વિડીયો શૂટિંગનું કામકાજ ચાલુ કરી દીધું આજ એકદમ તદ્દન નવા લોકેશન ઉપર આવ્યા છે મિત્રો બતાવું તમને આ જો ગોમનો ગોમ કૂવો છે કદાચ દેખાય તો ખરોડ ગોમમાં આવીએ છીએ મિત્રો જે છનાભાઈ કોમ્પ્લેક્સવાળું ગોમ છે એરા ગોમમાં આવ્યા છીએ આ ચબૂતરો છે અને સિટિંગ એરિયા છે ગોમમાંથી રિટાયર થઈ જતા ડોહા હોય બધા એ હોય કણીએ બે બાકી આ ચબૂતરો બનાવેલો છે જો મિત્રો આ છે ગોમની પોણીની ટોકી અને આ છે ગોમનો જૂનો ગોમ કૂવો બાકી તો મિત્રો મહાદેવનું મંદિર એ મસ્ત છે ગોમનું બતાવું તમે આપણે કપડો નહીં પહેરે કારણ કે મિત્રો આપણું કટકી આવ્યો નહીં એટલા માટે તો જોઈ લે મસ્ત શું જવાનું તો મસ્ત બનાવે મિત્રો આ ગોમનો ગોમ ચોરો છે સરસ વિડીયો શૂટિંગનો સારો એકાદો પણ તમને ચોક્કસથી બતાવીએ એક્ટિવ આપણે સાઈડમાં કરી દઈએ તો મિત્રો માફ કરજો મહાદેવનું મંદિર નહીં રામનું મંદિર છે આપણી જરાક ભૂલ થઈ જાય બાકી ગોમને સેન્ટરમાં છે વચ્ચોવચ અને અમે આજે વિડીયો શૂટિંગ કરવા માટે મિત્રો આટલા આવીએ ગોમને એનું છે પણ સુવિધાઓ બહુ બધી મોટી મોટી છે મજા આવે એવું છે તો તબેલા જેવું લાગે છે એટલે કહું છું તબેલો એવું નહીં લાગતું એ છે જીવણિયા 8404 આવું લખેલું હતું મારો બેટો એક્ટિવા જ છે એક્ટિવા લઈ સીધો રે તબેલામાં આવી જશે બીજો તબેલામાં ફરતા કરી દીધા હે એટલા મોટા ને પેલો વાઘ તો જો શંકરિયા શંકરલાલ એ શંકરલાલ એ અવાજ હોપડી રહે ને તો વચ્ચે સટકી જશે એ વાત તો બધું બોલ્યા વગર જાવીન પણ પેલા મોજ જવું નહીં મોટો કૂતરો છે મોય કૂતરો છે કૂતરો છે તબેલો મોટો એમાં ગોરો કૂકરો બધું છે શંકરિયા એ શંકર માલિક તો નહીં ને કશો વાંધો નહીં આપણે પૂછી લેવાનું ગાય બાય વેચાતી લેવાની છે ના 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 બધે લેવાનું છે શંકરિયો આખલો છે શું કીધું બીજું તો આખલો જ કહેવાય જીવણીયા હા, એ વાત. જો એક ભેંસ વેચવાની છે બે ગાયો વેચવાની છે બાકી આખલો એ નહીં વેચવાનો કે બળદ્યો એ નહીં વેચવાનો એ અમારે કશું લેવું નહીં પણ ઓના માલિક નો હોકવા આવ્યા છીએ કોનો માલિક આ એક્ટિવાનો. એક્ટિવાનો માલિક હું પોતે જ છું હા અને માલિક ને છે તમે ખોળવા આયા છો કોઈ શંકરજી કરીને હોય ના હતા શંકરીયો વેટાળ આ શંકરજી એક્ટિવા લઈને આવ્યા હતા મારા ગામમાં અલે આ એક્ટિવા શંકરજીનું નહીં કોને કીધું બોલાવજે ને કીએ છીએ આ એક્ટિવા હોય પડ્યું છે ને લે મોય જશે બોલાવો બાર બોલે કીધું મોય છે એવું એક્ટિવા હોય પડ્યું છે ને ના હોય તો તમે એને ખોળીને લાવો હું એને ખોળું છું તમે એવું કા ખોરો ચમ એ શંકરીયો વેટાળ રહ્યો ને એ મારા ઈકન તબેલામાં નોકરી કરતો હતો અને સોણ ભરતો હતો બરોબર એટલે 2 દાડાથી આ એક્ટિવા લઈ ગયો હતો અને કાલનો મેલીન જો સાથે વળીને આવ્યો નહીં તો મિત્રો અત્યારે વાગી જશે 4:30 સરસ વિડીયો શૂટિંગ પૂરું કરી મિત્રો હવે ઘેર આવ્યા છીએ ચો જવાનું કહા જાના હે તો મિત્રો ડીગો હાલ મોંથી ઉતરી જાય અને અમે જઈએ છીએ ડીગીના બાલ કપાવવા ડીગીને કપાવતા આવીએ આપણે કપાવી દઈએ તો મસ્ત બધું સેટ કરાવી દઈએ સારું એવું કમેન્ટ કરજો બાકી તો સારું કર્યું કે ખોટું કર્યું તો જી ડીગી બેનને પહેલાં ચા બા પી લીધી છે અમે નીકળી જઈએ અલા વશો ખુલતી નહીં ભાઈ હજી તો મિત્રો હવે છીએ બાલ કપાવવા તો 5 વાગી ગયા છે આવી જાય છે મસ્ત ચા નાસ્તો કરી બાલ કપાવવા ડીગી બેનનો વારો આવી ગયો છે જીવન બેહાર દીધો છે બતાવું
મિત્રો અત્યારે વાગી જશે 6 અને સરસ બાલ કટિંગ ને એવું બધું કરે અને હવે આવી જઈશું છે બાકી જોઈ લો મૂછો તો કપાય નહીં પણ સેટ કરાવી છે મિત્રો કે બાલ આવા કપાય છે જે હોય જરા કમેન્ટ કરજો અને આ લુક નવું કેવું લાગે છે મિત્રો અને મિત્રો ડીકી બેનને મસ્ત બાલ કપાઈને આવી જશે જો રોજ અમારે શોભાના જેમ પડી રહેતો આ હંચો પણ આજે કોમકાજ ચાલુ થઈ ગયું છે તો મસ્ત બન્યા રહો આવી જઈએ મિત્રો જંત્રા જઈને આવીને પછી તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા હતા ઘેર આવીને પાછા બાલ કપાવા જાય બાલ કપાઈ અને મિત્રો હવે જ્યાં દુકાનો છાશને એવું બધું લેવા મળે તો મસ્ત છાશ બાશ લઈ મિત્રો ટાઈમથી ઘેર પહોંચી જાય છીએ અને આપણા ઘેર મસ્ત જમવાનું રેડી થઈ ગયું મસ્ત જમી લઈએ આપણા ઘેર મિત્રો જમવામાં આજે ખૂબ બનાવ્યું છે બતાવું તમે જો અમારો પરિવાર જમવાઈ ગઈ ગયો ડીગીનું ફેવરેટ દહીં ડીગી દહીં ખાવા ગઈ જઈએ તો મિત્રો જમવામાં આપણા ઘેર આજે બનાવી છે ખીચડી અને અમારું રેગ્યુલર કોળાનું શાક લસણની ચટણી અને આ બાજુ છે ડુંગળી બટાકાનું મિક્સ રસાવાળું શાક ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને મિત્રો ઠંડી ઠંડી છાશ લાવે છે તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત ભરપેટ જમી લઈએ મળીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરી જે પણ મિત્રો ચેનલ ઉપર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય હિન્દ